ગુલમર્ગમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે અને કોંગડોરી અને ગુલમર્ગના નીચલા ભાગોમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે તો અફરાવત અને સનશાઇન પીકમાં પણ નવી હિમવર્ષા થઈ રહી છે અને જેથી પ્રવાસીઓમાં ઉત્સાહનો માહોલ છે. તાજી હિમવર્ષાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે અને મોટી સંખ્યામાં મુલાકાતીઓ ગુલમર્ગમાં આવી રહ્યા છે. આ દરમિયાન મેદાની વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાનમાં ફેરફારથી ઠંડીમાં પણ વધારો થયો છે. હવામાન વિભાગે પહેલાથી જ આ દિવસોમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. कोंगडोरी में सीजन का पहला स्नोफॉल हो रहा है और आप देख सकते हैं 2 दिन पहले अफरवट की चोटी पर सीजन का पहला स्नोफॉल हुआ. आज कोंगडोरी और कोंगडोरी का निचला इलाका जो है और यहाँ पे भी जो है अच्छी खासी बर्फबारी हो रही है. जो यहाँ पर्यटक आए हैं खूब आनंद ले रहे हैं स्नोफॉल का. कुछ पर्यटक हमारे साथ मौजूद है. आप कहाँ से हैं मैम? हम कलकत्ता से आए हैं. कितने खुशकिस्मत हैं कि पहला स्नोफॉल. बहुत खुश हूँ, बहुत बहुत. इससे पहले कभी स्नो देखी नहीं, यही देखे आके देख रहे हैं. क्या कहना चाहेंगे, क्या फीलिंग? बहुत सुंदर है, बहुत कश्मीर का बहुत ज्यादा सुंदर हो रहा है. अब लग रहा है हेवन ऑफ द अर्थ है ये सच में. फर्स्ट स्नोफॉल फर्स्ट टाइम मैं अपनी लाइफ में पहली बार देख रही हूँ और आपने बोले ये पहला सीजन का फर्स्ट स्नोफॉल है तो बहुत मज़ा आ रहा है. बहुत अच्छा है. सब लोग आओ, खूब घूमो और हम लोग भी फर्स्ट टाइम आए स्नोफॉल देख के तो बहुत ही मज़ा आ रहा है. आप कुछ कहना चाहेंगे? हाँ जरूर. मैं ये संदेश देना चाहता हूँ कि ये इतना सुंदर है कश्मीर और आज पहली बार हम इतना खूब खुशकिस्मत है, लाकी है कि हम स्नोफॉल्स देखा है. सब आइए, इसका मजा लीजिए. यही उम्मीद करते हैं कि गुलमर्ग की इस हसीन वादी में ज़्यादा से ज़्यादा टूरिस्ट आए और इन हसीन नज़ारों का आनंद ले. न्यूज़ 18 जम्मू कश्मीर के लिए मैं कोंगडोरी से मुनीर हुसैन हुर्रा. पर्यटन नगर मनालीમાં ફરી એકવાર હવામાન બદલાયું છે અને મનાલીના ઊંચા શિખરો પર બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. મનાલીના રોહતાંગ પાસ, મઢી અને અટલ ટનલ સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભારે બરફવર્ષા થઈ રહી છે. ઘાટીમાં સતત વરસાદ અને હિમવર્ષાને કારણે તાપમાન પણ ઘટી રહ્યું છે. ઓક્ટોબરમાં થયેલી હિમવર્ષાએ ઘાટીના શિખરોને બરફની સફેદ ચાદરથી ઢાંકી દીધા છે. મનાલીના ઊંચા શિખરો પર ઓક્ટોબરમાં થયેલી હિમવર્ષા પણ પર્યટન ઉદ્યોગ માટે જીવન રેખા બની રહી છે. પ્રવાસન કારોબારીનું કહેવું છે કે ઓક્ટોબર મહિનામાં થયેલી આ હિમવર્ષા પર્યટનની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે. આપત્તિ પછી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો, પરંતુ હવે જે રીતે હિમવર્ષાનો તબક્કો શરૂ થયો છે તો આવી સ્થિતિમાં આવનારા દિવસોમાં આપત્તિને કારણે થયેલા નુકસાનની ભરપાઈ થશે અને પર્યટકોની સંખ્યામાં વધારો થશે. बर्फबारी तो हो रही है, लाहौल में हो रही है, मनाली की ऊंची चोटियों में बर्फबारी हो रही है, अटल टनल के पास बर्फबारी हो रही है और अगर ऐसे ही मौसम रहा तो जो कुल्लू घाटी की ऊंची चोटियां हैं वहां पे भी मुझे लगता है कि बर्फबारी जो है शुरू हो जाएगी. इससे जो है पर्यटकों के आने की यहाँ पे ज्यादा उम्मीदें बढ़ चुकी हैं. अभी जो ताज़ा बर्फबारी हुई है इससे जो है टूरिज्म को बढ़ावा मिलेगा. अभी तक जो है पर्यटकों की संख्या में बहुत कमी हो गई थी. इस ताज़ा हिमपात से जो है पर्यटकों के बढ़ने की आशंका है. मौसम का रुख जो है चेंज हो गया है और रोहतांग के एरिया में, मढ़ी में, अटल टनल में सभी जगह जो है स्नोफॉल हुआ है और अच्छा स्नोफॉल हुआ है. उससे टूरिज्म के लिए बहुत ही अच्छा होगा और आने वाले टाइम में इसका बहुत अच्छा बेनिफिट मिलेगा. હિમાચલની લાહોલ ઘાટીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ. સમગ્ર વિસ્તારમાં સફેદ ચાદરમાં ઢંકાયેલો જોવા મળ્યો. અચાનક થયેલી હિમવર્ષાથી તાપમાનમાં ભારે ઘટાડો પણ જોવા મળ્યો. લોકો તેમના ઘરોમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. તો લાહોલ ઘાટીના રોહતાંગ પાસ, બારાલાચા અને કુંજુમ, ટાંડી અને કિલોંગ સહિત આસપાસના ઊંચાણવાળા વિસ્તારોમાં સતત બરફવર્ષા રહેતા ઠેર ઠેર બરફના થર જમા થયા હતા અને હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું. તો કમોસમી હિમવર્ષાથી ખેડૂતો અને બગીચાના ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. હાલમાં બટાકા, સફરજનના પાક બજારોમાં મોકલવા માટે તૈયાર છે, પરંતુ અચાનક હિમવર્ષાથી પાકના પરિવહન પર અસર થવાની આશંકા છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સોમવારથી ચમોલીમાં હવામાન બદલાયું છે. ભારત અને ચીન સરહદ પરના સરહદી વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે, જેના કારણે બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે.
અને બાના પાસથી નીતિ પાસ સુધીના વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। રસ્તાઓ અને પર્વતો પર બરફની ચાદર છવાઈ ગઈ છે। આ વર્ષે ઓક્ટોબરમાં સરહદી વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઈ છે, જેના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે। જ્યારે ભારત તિબેટિયન બોર્ડર પોલીસ અને ભારતીય સેનાના જવાનો સરહદોની રક્ષા કરી રહ્યા છે, ત્યારે આ વિસ્તારોમાં ઠંડી ધીમે ધીમે વધી રહી છે। રાજ્યની શાળાઓમાં દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે। માધ્યમિકમાં 16 થી 5 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે, તો પ્રાથમિકમાં 17 થી 6 નવેમ્બર સુધી વેકેશન રહેશે। તો દિવાળી વેકેશનને લઈને દિવસો જાહેર કરવામાં આવ્યા છે। રાજ્યની શાળાઓમાં આ વખતે દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, તો માધ્યમિકમાં 16 થી 5 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રાખવામાં આવશે। તો પ્રાથમિકની વાત કરીએ તો પ્રાથમિક શાળામાં 17 થી 6 નવેમ્બર સુધી વેકેશન આપવામાં આવશે। ન્યૂઝ 18 પર બોલ્યા જગદીશ ઠાકોર। ચૂંટણીલક્ષી રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય પર તેઓ બોલ્યા છે, હું રાજકીય સંન્યાસ નથી લઈ રહ્યો, હું ચૂંટણી નહીં લડું પણ રાજકીય રીતે સક્રિય રહીશ તેવું કહ્યું છે। નવા લોકોને તક આપવા આ નિર્ણય લીધો છે। નવા લોકોને રાજકારણમાં લાવવાની જવાબદારી અને સિનિયરો હટે તો જ નવા લોકોને તક મળે। ચૂંટણી નહીં લડીએ તો વધુ કામ કરી શકીશું અને પાર્ટીની જે પણ સમસ્યાઓ છે તેના પર કામ કરી શકીશું, તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। ઠાકોર સાહેબ, ગઈકાલની જન આક્રોશ સભા, એ સભાની અંદર આપે આપના તમામ મંચ ઉપર જે દિગ્ગજ નેતાઓ પણ હાજર હતા, આપના પ્રભારી પણ હાજર હતા, પ્રદેશ પ્રમુખ હાજર હતા, તમામની સામે અને કાર્યકર્તાઓની સામે વાત કરી કે હવે હું ચૂંટણી નહીં લડું, ચૂંટણી મારે નથી લડવી, મારા સમાજને એક કરવા માટે। કેમ આ પ્રકારનું નિવેદન જગદીશ ઠાકોરને આપવું પડ્યું કે ચૂંટણી તેઓ નહીં લડે? પ્રણવભાઈ, બે બાબતો છે। એક તો મેં લોકસભા પહેલાં હું આજીવન કોઈ પણ ચૂંટણી નહીં લડું એવી જાહેરાત કરી હતી। એના ભાગરૂપે અમે બનાસકાંઠા અને પાટણમાં કોંગ્રેસના સિંગલ ઉમેદવાર કરી શક્યા। બધાને એક કરવાના કારણે અમે બનાસકાંઠા જીત્યા અને પાટણ થોડાક મતો માટે અમે હારી ગયા। અને બીજું મેં એવું કહ્યું કે કોઈ પણ હોદ્દો નહીં હોય તો પણ આ જીવન કોંગ્રેસની મહેનત કરવામાં કોઈ કચાશ નહીં રહે। મેં રાજકીય ક્ષેત્ર સંન્યાસ લેવાની કોઈ જગ્યાએ વાત નથી કરી। કોંગ્રેસમાં માત્ર હોદ્દો હોય ત્યારે જ સક્રિય ન રહેવાય। અને રાહુલજી જ્યારે નવા લોકોને લાવવાની જવાબદારી અમારા જેવા સિનિયરો ઉપર મૂકતા હોય ત્યારે અમારી જવાબદારી છે નવા લોકોને લાવવાના, એને તૈયાર કરવાના, તૈયાર કરીને એને ચૂંટણીઓ લડાવવાની અને ગુજરાતની કોંગ્રેસની ધુરા નવા લોકોને ટ્રેન કરીને અમે સોંપીએ એ અમારી જવાબદારી છે। એટલે એના ભાગરૂપે મેં આ વાત કરી હતી। આપે બરાબર વાત કરી કે ઠાકોર સમાજની એકતા માટે અમે લોકસભા પહેલાં મારા ફાર્મ ઉપર 3 થી 4 વખત અમે સમાજના 15-20 લોકોને બોલાવ્યા કે શું પરિસ્થિતિ છે। ત્યારે બધા ચિંતિત હતા કે જગદીશભાઈ, ચૂંટણીઓ લડવી આપણા બધાના માટે ખૂબ અઘરી બની ગઈ છે। ત્યારે મેં કહ્યું કે જે કોંગ્રેસમાં છે એ ઠાકોર આગેવાનો આપણે એક થઈ શકીએ। ત્યારે બધાનો એક સૂર નીકળ્યો અને સૂર નીકળ્યો ત્યારે મેં જાહેરાત કરી કે હું આ જીવન કોઈ પણ ચૂંટણી નહીં લડું। પણ એવું ન થાય કે જગદીશ ઠાકોર ચૂંટણી લડે તો આસપાસની જે વિધાનસભા હોય કે લોકસભા હોય તેની અસર ચોક્કસપણે જોવા મળે કે તમારા પૂર્વમાં પણ ઘણા જે દિગ્ગજ નેતાઓ છે ચૂંટણી લડતા હોય છે અને કહેવાતું છે કે આસપાસની સીટો છે તેની અસર થતી હોય છે। જો ચૂંટણી ન લડો તમે તો આસપાસની સીટો ઉપર એની અસર નેગેટિવ ન પડે? બે બાબતો છે કે એક તો જ્યારે ચૂંટણી લડીએ છીએ ત્યારે જેટલા સિનિયર લીડર છે એને ત્યાં ભારતીય જનતા પાર્ટીનો એક મોટો દબાવ રહે છે, એટલે જે સમય બહાર આપવો જોઈએ અમે આપી શકતા નથી। અને જ્યારે આટલા ખરાબ પરિણામો આવ્યા છે ત્યારે અમારી જવાબદારી બને કે અમે એક જગ્યાએ ચૂંટણી લડીને જીતીએ, એના કરતાં ફ્રી હોઈએ। ડેમેજ કંટ્રોલ કરવાની જે અમારી પરિસ્થિતિ છે, ઉમેદવારોના ફોર્મ ભર્યા પછી જે અપક્ષો લડે છે એમાં અમે પહોંચી નથી વળતા, એ અમારે જાહેરમાં સ્વીકારવું પડે। અને બીજું કે નાના મોટા જે પ્રશ્નો ઊભા થાય છે ઉમેદવાર ડિક્લેર થયા પછી એનું મિકેનિઝમ કરવામાં મેં છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસમાં જોયું છે કે એમાં ક્યાંક ને ક્યાંક અમારી ત્રુટિ રહે છે। હું ચોક્કસ એવું માનું કે અમારા જેવા 2-5 લોકો ચૂંટણી ન લડે અને જો આ પ્રક્રિયાને અમે સુપેરું સંભાળી શકીએ તો કોંગ્રેસને ખૂબ મોટો ફાયદો થયો છે।
ઝેરી સિરપકાંડ મામલે કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. દવાના વેચાણ માટે સરકાર દ્વારા બહાર પાડેલા જાહેરનામાનો અમલ થવો જોઈએ, જેથી રાજ્યમાં આવી ઘટના ન બને તેવું કહેવામાં આવ્યું છે. એ ગુજરાતની 2 ફેક્ટરીઓમાંથી આ દવાઓનો જથ્થો ત્યાં આગળ સપ્લાય થયેલો હતો. એનું ઓલરેડી સરકારે એક નોટિફિકેશન જારી કરી તાત્કાલિક અસરથી એ દવાઓ ન વેચવા માટે ફેડરેશન દ્વારા આપ સૌ કેમિસ્ટ મિત્રોને એક વોટ્સએપ દ્વારા મેસેજ તમારા ઝોન, જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ દરેકને મોકલાયો છે. તો નાનામાં નાના કેમિસ્ટ સુધી આ સમાચાર પહોંચે. દાહોદમાં દિવાળીના પર્વને લઈને ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. ડેરી, સ્વીટ માર્ટ, ફરસાણ સહિતની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા છે, તો દૂધ, પનીર, માવા સહિતની વાનગીઓની તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગે સેમ્પલ લઈ